આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યના ભૂમિદળ, નૌકાદળ, વાયુસેના અને તટરક્ષકના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના સચિવો સાથે બેઠક યોજી। તેમણે હાલની તણાવભરપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓની સરહદી ગામોમાં નિકાસના આયોજન કરવા સાથે નાગરિક સંરક્ષણની સજ્જતા, સલામત સ્થળોની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પૂરતી ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી। હાલની પરિસ્થિતિને પગલે કચ્છના વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ કચ્છના નાગરિકો તથા સરકાર અને તંત્રને પૂરો સહકાર આપી રહ્યા છે। આ અંગે સાંભળીએ એક અહેવાલ। હાલની તણાવભરી પરિસ્થિતિને પગલે સરહદી કચ્છ જિલ્લામાં સુરક્ષા દળોની સાથોસાથ પોલીસ અને સમગ્ર વહીવટીતંત્ર પણ એલર્ટ પર છે। ગઈ રાત્રે ઉચ્ચ કક્ષાએથી આવેલ સૂચના બાદ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે બ્લેકઆઉટનો આદેશ કરતા મોટાભાગના કચ્છમાં અંધારપટ છવાયો હતો। સંપૂર્ણ બ્લેકઆઉટના ભાગરૂપે જિલ્લામાં ઘરોની લાઇટો ઉપરાંત રોડ લાઇટ અને વાહનોની લાઇટો પર પણ નિયંત્રણ કરવામાં આવ્યું હતું। આ બ્લેકઆઉટ આજે રાત્રે પણ યથાવત રહેશે। બીજી બાજુ માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે। સરહદી વિસ્તારમાં આવેલ નારાયણ સરોવર, જખૌ અને લખપત દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આગામી આદેશ ન મળે ત્યાં સુધી માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે। સરહદી વિસ્તારના તમામ ગામોમાં લોકોને કોઈ પણ ભય રાખ્યા વગર ઘરોમાં જ રહેવા તાકીદ કરવામાં આવી છે। વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાએ સરહદી ગામોના રહેવાસીઓને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે સરહદી જિલ્લામાં અનોખી રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમના દર્શન થઈ રહ્યા છે। કોઈ પણ પરિસ્થિતિમાં ખભે ખભા મેળવીને તંત્રને શક્ય તમામ મદદ કરવા વિવિધ સમાજો, સંસ્થાઓ અને હિન્દુ મુસ્લિમ આગેવાનોએ તૈયારી દર્શાવી છે। વર્તમાન પરિસ્થિતિને જોતા ભુજની લેવા પટેલ અને કે હોસ્પિટલમાં જરૂર પડે તો ઘાયલ સૈનિકો અને નાગરિકોની તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક કરવાનો મહત્વનો નિર્ણય કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા લેવાયો છે। બંને હોસ્પિટલમાં કુલ મળી 400 પથારીઓની વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેમાંથી 50 બેડ અનામત રાખવામાં આવ્યા છે। ઓપરેશન સિંદૂરને અર્પણ બ્લડ ડોનેશન કેમ્પનું આજે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। અનિચ્છનીય પરિસ્થિતિની પૂર્વ તૈયારીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ પોલીસ, લાયન્સ હોસ્પિટલ અને જીકે જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। તો ભારતીય સૈન્યને તમામ મોરચે ભવ્ય સફળતા મળે તે માટે આજે શુક્રવારની નમાઝમાં કચ્છની મસ્જિદોમાં સામૂહિક દુઆ કરાઈ હતી। અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ। ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીભરી સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા આ મહિનાની 15 તારીખ સુધી રાજ્યમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાજ્ય સરકાર તરફથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી છે કે તમામ નાગરિકોએ સરકારની જાહેર કરેલી માર્ગદર્શિકા અને આદેશોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ। સરકારના આદેશ મુજબ કોઈપણ પ્રકારના સામૂહિક કાર્યક્રમો, ઉજવણીઓ કે સમારંભોમાં પણ ફટાકડા ફોડવાની મનાઈ રહેશે। આ સિવાય ડ્રોનને ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે દેશભરમાં પૂરતા પ્રમાણમાં ઈંધણનો સ્ટોક છે અને માંગ આધારિત પુરવઠો સરળતાથી પહોંચાડાઈ રહ્યો છે। IOCLએ નાગરિકોને ગભરાટમાં ખરીદી કરવા માટે ધસારો ટાળવા વિનંતી કરી છે। IOCLએ જણાવ્યું, ઈંધણ અને LPG તેના તમામ આઉટલેટ્સ પર સરળતાથી ઉપલબ્ધ છે। પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળની ચાલનારી કેટલીક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે 10 મેના ચાલનારી ભુજ રાજકોટ ભુજ વિશેષ ટ્રેન, ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને ગાંધીધામ જોધપુર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે। ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું છે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL મેચોને એક સપ્તાહ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે। BCCIએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ અને હિસ્સેદારો સાથે પરામર્શ કરીને પરિસ્થિતિનું વ્યાપક મૂલ્યાંકન કર્યા પછી સુધારેલા સમયપત્રક અને સ્થળોની જાણ કરવામાં આવશે। આ નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે લેવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાનની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા વિકાસ હાય અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।